બીજી તરફ રાજકોટમાં ફૂડ શાખાનું ચેકિંગ 4 નમૂનાઓ ફેલ થયા છે. પંગત રેસ્ટોરન્ટના પનીર નમૂનાઓ ફેલ થયા છે. ઘી અને પનીરના નમૂનાઓ અખાદ્ય નીકળ્યા છે. જી હા, બિલકુલ. શ્રીરામ ડેરી, બજરંગ ડેરીના ઘી અને પાલ પંજાબી રેસ્ટોરન્ટના નમૂનાઓ ફેલ થયા છે. મહાનગરપાલિકાએ 19 દુકાનોમાં ચેકિંગ કર્યું. 15 સ્થળે નમૂનાઓ લેવામાં આવ્યા. 19 ધંધાર્થીઓના સ્થળે તપાસ સાથે 15 નમૂનાઓની કરાઈ છે ચકાસણી. નમૂનાઓ ફેલ થતા ધંધાર્થીઓ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરાયો છે. ફૂડ સેફટી માટે કડક કાર્યવાહી ચાલુ છે. જી હા, બિલકુલ. આપને જણાવી દઉં કે ઘી અને પનીરના નમૂનાઓ અખાદ્ય નીકળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટમાં ફૂડ શાખાનું ચેકિંગ 4 નમૂનાઓ ફેલ થયા છે. પંગત રેસ્ટોરન્ટના પનીર નમૂનાઓ ફેલ થયા છે. ઘી અને પનીરના નમૂનાઓ અખાદ્ય નીકળ્યા હોવાનું સ્પષ્ટ થયું છે. શ્રીરામ ડેરી, બજરંગ ડેરીના ઘી અને પાયલ પંજાબી રેસ્ટોરન્ટના નમૂનાઓ ફેલ થયા છે. મહાનગરપાલિકાએ 19 દુકાનોમાં ચેકિંગ કર્યું. 15 સ્થળે નમૂનાઓ લેવામાં આવ્યા. 19 ધંધાર્થીઓના સ્થળે તપાસ, 15 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી.